ડાંગ જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને પ્રોહિબિશનના ગુનાઓ નાબૂદ કરવા માટે પોલીસ તંત્ર એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે. ડાંગ જિલ્લા પોલીસ અધિક્ષક પૂજા યાદવના માર્ગદર્શન હેઠળ સાપુતારા પોલીસ દ્વારા સરહદીય ચેકપોસ્ટ પર સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવામાં આવી છે. આ દરમિયાન 10 ફેબ્રુઆરી 2026ના રોજ વહેલી સવારે 6 વાગ્યાના અરસામાં સાપુતારા પોલીસ ચેકપોસ્ટ પર ફરજ બજાવતા પોલીસ સબ ઇન્સ્પેક્ટર બીબી પટેલ, એએસઆઈ સંજયભાઈ ભોએ અને તેમની ટીમ દ્વારા વાહન ચેકિંગની કામગીરી ચાલી રહી હતી. આ સમયે મહારાષ્ટ્ર તરફથી ગુજરાતમાં પ્રવેશતા એક સફેદ રંગના અશોક લેલન ટેમ્પો, જેના રજિસ્ટ્રેશન નંબર GJ1 JT5880ને શંકાના આધારે અટકાવવામાં આવ્યો હતો. સાપુતારા પોલીસની ટીમે જ્યારે ટેમ્પોની પ્રાથમિક તપાસ કરી ત્યારે તેમાં કંઈ અજુગતું જણાયું ન હતું. પરંતુ ઝીણવટભરી તપાસ કરતા માલુમ પડ્યું કે ટેમ્પોની પાછળના બોડીના ભાગમાં ઉપર અને નીચે એમ બંને તરફ અત્યંત ચાલાકીપૂર્વક ચોરખાના બનાવવામાં આવ્યા હતા. આ ખાનાઓ ખોલીને જોતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી, કારણ કે તેમાં ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂની, વિસ્કીની બોટલો અને પ્લાસ્ટિકના ક્વાર્ટરોનો મોટો જથ્થો છુપાવવામાં આવ્યો હતો. પોલીસે ઘટના સ્થળેથી કુલ 3432 નંગ બોટલો 631.44 લીટર જપ્ત કરી હતી, જેની બજાર કિંમત આશરે 5,41,680 જેટલી થાય છે. આ ઉપરાંત 3,50,000નો ટેમ્પો, 15,000ની રોકડ અને મોબાઈલ ફોન મળી કુલ 9,70,680નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. આ ગુનામાં પોલીસે ટેમ્પો ચાલક હિતેશભાઈ ભીમજીભાઈ બાંભણિયા, ઉંમર વર્ષ 32, રહેવાસી મુંબઈ, મૂળ રહેવાસી પ્રાગપર, તાલુકો રાપર, જિલ્લો કચ્છને રંગે હાથ ઝડપી પાડ્યો હતો.